તો આજે ફ્રેન્ડ્સ આપણે મકાઈ અને કેપ્સિકમનો એટલો ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવીશું ને કે વરસાદમાં તો ખાવાની ખૂબ જ મજા પડી જશે અને એટલો બધો ટેસ્ટી લાગશે ને કે તમે ગોટા ભજીયા ખાવાનું ભૂલી જશો। તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। તો અહીં એક કેપ્સિકમને એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે। હવે સ્ટફિંગ બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં પહેલાં તો આપણે કેપ્સિકમને લઈ લઈએ। એક આખી મકાઈને પાણીમાં થોડું મીઠું નાખીને બાફી લીધી હતી અને ઠંડી થઈ ગયા પછી આ રીતના દાણા કાઢી લીધા છે, તેને પણ આપણે સાથે ઉમેરી દઈશું। લીલા દાણાને એકદમ ઝીણા ઝીણા સમારીને લીધા છે। આટલા સ્ટફિંગ પૂરતું મીઠું ઉમેરવાનું અને મીઠું ઉમેરતા ધ્યાન રાખવાનું, કેમ કે મકાઈને બાફતા પણ આપણે મીઠું ઉમેરેલું છે એટલે વધારે ના પડી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। થોડું પનીર આપણે આ રીતે ગ્રેટ કરીને ઉમેરવાનું છે અને પનીરની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। તીખાશ માટે આપણે અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને સાથે જ અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીં ફ્રેન્ડ્સ આપણે સ્ટફિંગમાં બહુ જ ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે, છતાં આપણો નાસ્તો ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થશે। 2 મિનિટ માટે સ્ટફિંગને આપણે સાઈડમાં રાખીશું અને ત્યાં સુધી આપણે લીલા ધાણાની ચટણી તૈયાર કરી લઈએ, જેનાથી નાસ્તાના ટેસ્ટમાં 4 ચાંદ લાગી જશે। તો મિક્સિંગ બાઉલમાં લીલા ધાણા, તીખાશ માટે લીલા મરચાં લીધા છે। ચટણીના સારા ટેક્સચર માટે 15થી 20 કાચા સિંગદાણા અને 2 ચમચી ઝીણી સેવ લીધી છે। ઇન કેસ તમારી પાસે સેવ અવેલેબલ ના હોય તો ગાંઠિયા પણ તમે ઉમેરી શકો છો। ચટણીના ખાટા મીઠા ટેસ્ટ માટે 2 ચમચી લીંબુનો રસ અને થોડો ગોળ ઉમેર્યો છે। ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। સ્વાદ અનુસાર મીઠું અને લાસ્ટમાં 2 મોટી ચમચી દહીં ઉમેરીને ગ્રાઇન્ડ કરી લેવાનું। તો અહીં આપણી સુપર ટેસ્ટી ચટણી બનીને તૈયાર છે। આ ચટણી ફ્રેન્ડ્સ તમે કોઈ પણ ફરસાણ કે નાસ્તા સાથે ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। અને ચટણીનો આ જે ગ્રીન કલર છે એ લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે। બસ તો હવે ફાઇનલ પ્રોસેસમાં બ્રેડ લેવાની છે અને એક બ્રેડ ઉપર આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરીને રાખી છે તે સ્પ્રેડ કરી લેવાની। અને જ્યારે પણ તમે ચટણી બનાવો ને ત્યારે આ રીતની થોડી કન્સિસ્ટન્સી થીક હોય ને એ રીતની ચટણી બનાવવાની, બહુ પતલી કન્સિસ્ટન્સીવાળી ચટણી તૈયાર નહીં કરવાની। બીજી બ્રેડ ઉપર આપણે જરૂરિયાત પ્રમાણે બટર લગાવવાનું છે અને પછી તેના ઉપર આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું ને તે સારી રીતે પાથરી લેવાનું। હજી ફ્રેન્ડ્સ તમારે સ્ટફિંગમાં ચીઝ ગ્રેટ કરીને ઉમેરવું હોય ને તો પણ તમે ઉમેરી શકો છો, એનાથી પણ સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। સ્ટફિંગ સ્પ્રેડ થઈ જાય પછી ચટણીવાળી બ્રેડ ઉપર ગોઠવી લેવાની અને હળવા હાથે પ્રેસ કરી લઈશું। ઉપરની સાઈડ પણ આપણે થોડું એવું બટર લગાવવાનું છે। બીજી સાઈડ મેં તવો ગરમ કરવા મૂકી દીધો હતો અને તવો મીડિયમ ગરમ થાય ને એટલે આપણે જે બટર લગાવ્યું હતું એ ભાગ નીચે રહે એ રીતે તવા ઉપર બ્રેડને મૂકવાની અને તવેતાથી હળવા હાથે પ્રેસ કરતાં કરતાં નીચેની સાઈડને ક્રિસ્પી કરી લેવાની છે। તો અહીં ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। ઉપરની સાઈડ પણ બટર લગાવી લઈશું અને સેન્ડવિચની સાઈડ એકદમ સાચવીને ચેન્જ કરી લેવાની છે। તો જુઓ ફ્રેન્ડ્સ, નીચેની સાઈડ કેટલી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે। તો બસ આ જ રીતે આપણે બીજી સાઈડ પણ ક્રિસ્પી કરી લેવાની છે અને આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ કોઈવાર આપી શકો છો। આમાં આપણે પનીર એડ કર્યું છે એટલે બાળકોને પ્રોટીનના કારણે લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે। અને ઘણીવાર કેવું થતું હોય કે આપણે બહુ જમવા બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે પણ તમે આ રેસીપી બનાવી શકો છો। એકદમ ઝટપટ બની જાય છે અને કંઈક નવું પણ લાગે છે અને ખાવાની પણ મજા આવી જાય છે। સેન્ડવિચની બંને સાઈડ સરસ એવી ક્રિસ્પી થાય એટલે આપણે પ્લેટમાં લઈ લઈશું અને વચ્ચેથી આ રીતે કટ લગાવી લેવાનો છે। તમે ટોમેટો કેચઅપ કે પછી આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરીને રાખી છે તેની સાથે સર્વ કરી શકો છો।
તો તમે આ રેસીપી ક્યારે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા.